નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઓપરેશન સિંદૂર ઇઝરાયેલી સ્ટાઇલમાં ભારતે પાકિસ્તાનની અંદર 24 મિસાઇલ છોડી અને એવું કહેવાય છે કે 9 જેટલા આતંકી ઠિકાના જે હતા ત્યાં આગળ આ મિસાઇલ છોડવામાં આવી અને મસૂર અઝહર સમિત ઘણા બધા લશ્કરે તોયબાના કમાન્ડર હોય કે જશે મોહમ્મદના હોય, આ બધા ઉપર ઓપરેશન સિંદૂરની જે અસર છે તે જોવા મળી રહી છે. મસૂર અઝહરના પરિવારના 10 થી વધારે સભ્યો માર્યા ગયા છે તે પ્રકારના ન્યૂઝ પણ આવી રહ્યા છે ને ઓપરેશન સિંદૂર જે પહેલગામ આતંકી હુમલો થયો હતો, જ્યાં ધર્મ પૂછીને આતંકવાદીઓએ જે પર્યટક ત્યાં પહોંચ્યા હતા તેમને ગોળી મારી હતી અને મહિલાઓને એમ કીધું હતું કે જાકે મોદી કો બતા દેના. ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે કારણ કે આ વિષયને આપણે સમજીશું કે હવે પાકિસ્તાન આના ઉપર શું એક્શન લઈ શકે, કારણ કે આપણે તો એક સ્ટ્રાઇક કરી દીધી છે પણ ભારતે બહુ ક્લેરિટીથી એવું કીધું કે અમે કોઈ પણ પાકિસ્તાન આર્મીના જવાનને નથી માર્યા કે આર્મી સ્ટેશન ઉપર એનું નથી કર્યું, અમે આતંકી ઠિકાના ઉપર અટેક કર્યો છે. ગિરીશભાઈ. બેન, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. આની અંદર કોઈ એવા રિટર્ન કાનૂન નથી હોતા કે તમે શું કરો. તમે જો પેલા આપણી વાત સાચી છે કે આપણે એ લોકોના આતંકવાદી અટેક કીધું, એમણે એમ કીધું કે આ તો નોન સ્ટેટ ઓપરેટરો હતા એટલે એમાં પાકિસ્તાની આર્મી કે કોઈ ઇન્વોલ્વ નહોતી, તો આપણે પણ એમના આતંકી અડ્ડા ઉપર જ એટેક કર્યો છે. આપણે આર્મી ઉપર કોઈ એટેક કર્યો નથી. પણ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે કે એ લોકોએ આપણા આર્મી કેમ્પ ઉપર એટેક કર્યા છે બોર્ડર એરિયાઝમાં. અને પછી ઈ ક્યારે થાય છે જ્યારે શાહબાઝ શરીફે એવો સ્ટેટમેન્ટ આપ્યો કે ધીસ ઇઝ નાઉ વોર, એટલે એને ઇનડાયરેક્ટ ઇન્ડિકેશન આપ્યું કે તમારે એમ માની લેવાનું કે પાકિસ્તાન ઉપર એટેક માની લેવા આવ્યો છે. હવે આની અંદર તમે જુઓ તો ઘણી બધી ગેમ્સ ઇન્વોલ્વ છે. આ લોકોનું એક જ સિસ્ટમ છે કે એ લોકો સડનલી એટેક કરે છે અને બહુ નાના નોન સ્ટેટ ઓપરેટરોને જ મોકલાવીને કરે છે. એટલે આપણે બહુ વધારે ચોકનનું એટલું રહેવા માંડશે કે જેમ આપણે બોમ્બેનો એટેક કર્યો એ લોકોએ પૂરી ઉરીમાં કર્યો હતો. એટલે હવે ઇન્ટેલિજન્સ એજન્સી અને આ ડિપાર્ટમેન્ટને બહુ એક્ટિવ રહેવું પડશે કે આ લોકોના સ્લીપર સેલો જ્યાં બી હોય ત્યાં પકડીને ખતમ કરવા પડે, નહીં તો આ લોકો ગમે ત્યારે ગમે આપણને નુકસાન પહોંચાડી શકે છે. તો હું માનું છું કે ત્યાં સુધીના ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ આવી જતા હશે તો ઘણા પ્રિવેન્ટિવ એક્શન લઈ લેવાશે. પણ ઈ નક્કી છે કે પાકિસ્તાન ઉપર વોર ડિક્લેર કર્યા પછી હવેની પરિસ્થિતિમાં આપણને અલર્ટ રહેવું પડે. આપણે એમને જવાબ તો આપી શકશું પણ અલ્ટિમેટલી નુકસાન બે સાઈડનું જે થશે એમાં તો પબ્લિક જ મરવાની છે. પણ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે કે સાઉદી અરેબિયા, શારજા, કતાર એ લોકોએ બહુ બધો મુવમેન્ટ પ્રેશર કર્યો છે. આ લોકોની હમણાં શારજામાં મિટિંગ થઈ હતી. એક હેલિકોપ્ટર બી આવેલો છે અનરજિસ્ટર્ડ, ઈ દુબઈ ગયો છે, શારજા ગયો છે, બેરિન ગયો છે, કરાચી ગયો છે. એટલે કોક એવી લોબી છે જે ડેફિનેટલી આને સિરિયસલી લઈ અને રોકવાની કોશિશ કરે છે. મોટો ડર ઈ છે કે 2 એટમિક પાવર છે એટલે બધાને પણ અમેરિકા પર તમે જુઓ કે એનો એને સ્ટેન્ડ બદલ્યો છે. જેડી વેન્સ એ પહેલી વારમાં એવું સ્ટેટમેન્ટ આપ્યો કે ભાઈ આ બરોબર નથી, પણ ટ્રમ્પ પોતાના 2-2 કલાકે સ્ટેટમેન્ટ બદલે છે એટલે એની સિક્યોરિટી નથી માની લેવાતી કે ભાઈ અમેરિકા આપણને કેટલા સપોર્ટમાં આવશે. હવે જે લડવું છે આપણે અકેલા લડવું છે. ચાઇનાએ જે પોતાની સિક્યોરિટી માંગી હતી તો આપણે ઈ સાઈડમાં જઈને કોઈ એટેક કરતું નથી. એટલે ચાઇનાએ જે અત્યારે પ્રોપોગન્ડા ચાલી રહ્યું છે કે ભાઈ ચાઇનાએ એને હથિયાર આપ્યા છે, ચાઇનાએ કર્યું છે. ઓફિશિયલ સ્ટેટમેન્ટ ચાઇના કે ટર્કી તરફથી આવી નથી. ટર્કીએ એની શિપ ત્યાં મોકલી છે. ટર્કીની ત્યાં જે વોરશિપ્સ છે એ આવીને ઊભી છે, પણ એનો ઉપદેશ શું છે એ ટર્કીએ બી ક્લિયર કર્યો નથી. એને કીધું હું હેલ્પ કરીશ એમને. હવે જો એ ચૂપચાપ હથિયાર આપે, અને ટર્કીની અત્યારે પોઝિશન એટલા માટે અહીંયા આવી રહ્યો છે કે ઈ એક જ નેટોનો મેમ્બર છે ત્યાં અરબિયન કન્ટ્રીમાં તમે જુઓ તો. એટલે ઈ કદાચ યુરોપને વાલો થવા માટે પણ એક્શન લેતો હોય. ઘણા બધા સમીકરણો આની અંદર કામ કરી રહ્યા છે. પણ આની અંદર તમને તાજુબ લાગશે, આપણે બોર્ડર એરિયાઝના ઘણા બધા મેસેજીસ એવા આવ્યા જ્યાં બાલાકોટની સાથે લાગેલા સિહોરા અને એવા જે ગામો છે એની અંદર હજી સુધી આપણે બંકર નથી બનાવ્યા. એકાદો પ્રાઇવેટ બંકર છે જેમાં લોકો લોકાય છે. તો આઈ થિંક આપણને ઈ તૈયારી કરવી પડતી. તમે અત્યારે હમાસ કે ઇઝરાયલની લડાઈ જુઓ ને તો બોમ્બાર્ડિંગ થયા પછી પાછી પબ્લિક રોડ ઉપર આવી જાય છે. એનું મોટું કારણ છે કે એ લોકો પાસે બંકર્સ છે. એટલે હું એ માનું છું કે ઈ એરિયાની અંદર કોન્સન્ટ્રેટ કરવાની જરૂર હતી. જો બંકર હોત, આટલી યુદ્ધો થયા પછી પણ ઈ લોકો ગામ મૂકીને જવા માટે તૈયાર નથી. ઈ એમની દેશભક્તિ છે, તો આપણે એમને પૂરેપૂરો પ્રોટેક્ટ કરવો પડે. અને આર્મી મુવમેન્ટમાં તમે જુઓ કે રિટાયર્ડ કર્નલ ઘણા બધાને કીધું કે 15 દિવસથી એ લોકો સીઝ ફાયરનું વાયોલેશન કરી રહ્યા હતા. તો કે અમારી જયારે અનઓફિશિયલ મીટિંગ વાત થાય ફોન ઉપર, તો એણે એમ કીધું કે અમારા સૈનિકો ફ્રન્ટલાઈન ઉપર એટલા બધા ડરેલા છે કે તમારી કાંઈ પણ મુવમેન્ટ થાય ને એટલે એ સ્મોલ
આમ ફાયર કરે જોવા માટે કે ત્યાં કોણ આવ્યું છે, કેટલા આવ્યા છે. એટલે કે ઈ ક્રોસ બોર્ડર ફાયરિંગના કોઈ ઇન્સ્ટ્રક્શન નહોતા, પણ એકબીજાની સિક્યોરિટી પોતાની સેફ કરવા માટે એ લોકો ફાયરિંગ કરતા હતા અને આપણે એનો રિટેલિએટરી જવાબ આપતા હતા. પણ અત્યારે એ ફૂલ ફ્લેજ ફાયરિંગ ચાલુ થયું છે, એનું પરિણામ આપણને કદાચ આજ કે કાલમાં જાણવા મળે જ્યારે ઓફિશિયલ કઈ વર્ઝન આવે. એટલે અત્યારે પાકિસ્તાનની પણ ઇજ્જતનો સવાલ છે. એને અમેરિકા ઇન્સ્ટિગેટ 100% કરશે. એશિયા ખંડની અંદર અત્યારે ડિસ્ટર્બન્સ કરાવવાનું મોટામાં મોટું હોય તો તમે જુઓ તો અમેરિકાનો જ છે. એને આફ્રિકાએ કાઢી મૂક્યો છે. અફઘાનિસ્તાન એમના હાથમાંથી હવે જતું રહ્યું છે. અફઘાનિસ્તાન ચાઇના અને રશિયા ભેગું થઈ ગયું છે. આફ્રિકા એ લોકો ભેગું થયું છે. અહીંયા વિયેટનામ અને બધાને જે લોકોને ધંધા આપ્યા એ ચાઇનાએ આપ્યા, જે આપણે ખરેખર આપી શકતા હતા. જો આપણે એ લોકોને ચાઇનાના જ મોડલ ઉપર ચાલી અને આપણા જો કોલોની આપણે એમને ફાઇનાન્શિયલ હેલ્પ કર્યું હોત તો કદાચ એ લોકો આપણા માટે ન્યુટ્રલ રહે. હવે એ ખતરો એટલા માટે વધ્યો છે કે બાંગ્લાદેશ પણ આપણાથી વિરુદ્ધ ચાલ્યું ગયું છે. એટલે આપણે કેટલા ફ્રન્ટ ઉપર અત્યારે ચોક્કસ રહેવું પડશે. પણ આની અંદર ઇન્ટરેસ્ટિંગ ચીજ એ છે કે હું કોકના વાત કરતો હતો કે આની અંદર લાભ કોને છે. જો વોરનો મેક્સિમમ લાભ જે લઈ રહ્યા છે છેલ્લા 1.5 વર્ષથી, એ તમારા સોશિયલ મીડિયા છે, જે મીટા છે, યુટ્યુબ છે, એક્સ છે, એ લોકોને. અને એ લોકોના કંઈક આંકડા કાઢ્યા તો એ લોકોએ 8 લાખ કરોડ રૂપિયા 1.5 વર્ષની અંદર ત્રણે કમાણા છે. 24 લાખ કરોડ રૂપિયાની ઇન્કમ થઈ છે. શેના માટે? કે તમે જે સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ છે એ લોકોને તમે પૈસા આપો અને એ લોકોને ઇન્કલ્કેટ કરો કે આવી સ્ટોરી નાખી. અને હવે એઆઈ આવ્યા પછી એ લોકોને બરોબર ખબર છે કે કોને કયા મેસેજ આપવાના છે, ને એઆઈ તમને એવા મેસેજ મોકલે એટલે તમે કમસે કમ 1000 લોકોને ફોરવર્ડ કરો. એટલે આ લોકોની જે ઇન્કમ થઈ રહી છે એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ ઈ જશે અને ભડકાવું પણ ઈ જ બધા કરી રહ્યા છે. એટલે આપણે જો યુદ્ધની અંદર અત્યારે તમે જો વોરમાં અલર્ટ કરવા માંગતા હો તો આપણે એમ કેવું પડે કે તમે તમારા પડતે સમાચાર માંગી લો, પણ ખોટા સમાચાર વેરીફાઈ કર્યા વગર ફોરવર્ડ ન કરો. આ ફોરવર્ડની અંદર તમને બહુ લાભ થઈ રહ્યો છે. આ લોકો લાખો કરોડ રૂપિયા ખાલી ફોરવર્ડમાં કમાવી રહ્યા છે અને આપણે એની મજા લઈ રહ્યા છીએ કે આટલા મેસેજ આવ્યા, આ કર્યું. અને એઆઈ પછી તમે અત્યારે પ્રેક્ટિકલી જેટલા ફેસબુક ઓપરેટ કરે છે એમને જાણકારી હશે કે તમે કોઈ પણ એક આઈટમ ચૂઝ કરો, ટી શર્ટ કરો કે શૂઝ કરો, અડધી મિનિટ પછી તમને ઈ કંપનીઓના બીજા મેસેજ આવવાના શરૂ થાય. મતલબ એઆઈ એટલો બધો ફેલાયેલો છે કે એને કયા કન્ટ્રીની અંદર કયા મેસેજ કેવી રીતે આપવાના છે. એટલે અત્યારે ખાલી આ કન્વેન્શનલ વોર કે ઓલી ટેક્ટિકલ વોર નથી, આ સોશિયલ મીડિયા વોર પણ બહુ ભયંકર રીતે ચાલુ થઈ ગયું. બિલકુલ, સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા વોર તો એક તરફ ચાલી જ રહ્યું છે. અને સાથે ગિરીશભાઈ તમારી પાસેથી એ પણ સમજીશું, કારણ કે જૈસે મહમ્મદના જે મુખિયા છે મસર અઝુદ, તેના પરિવારના 10 લોકો પણ માર્યા ગયા છે. અને લશ્કરે તોયબાના મોટા ભાગના જેટલા પણ આતંકી ઠિકાના છે બધા જ ઠિકાના ઉપર મિસાઇલ છોડવામાં આવી છે. કારણ કે હવે સૌથી મોટો સવાલ એ આવી રહ્યો છે કે પાકિસ્તાન પણ આનો હુમલાનો જવાબ આપશે. એટલે પાકિસ્તાન બી જે રીતના સમાચાર હતા કે પાકિસ્તાન હવે શું કરશે, તમને લાગે છે કે આપણી પાસે જે પાકિસ્તાનની જે મિસાઇલ ટેકનોલોજી છે એમાં પાકિસ્તાન અને ભારત ક્યાં આવે? એક તો તમે જુઓ સી રૂટ તો એમનો બહુ પાવરફુલ રહ્યો નથી, કારણ કે અમેરિકાએ એમને દરિયાઈ માર્ગથી કે નૌસેનામાં કોઈ હેલ્પ કરવા માટેના કોઈ ઇન્ડિકેશન આપ્યા નથી. આપણે ઓલરેડી ત્યાં પ્રેઝન્ટ છીએ. એક ટર્કીનો વોરફેર આવી ગયું છે સામે. તમે એ ભાગમાં જુઓ તો જ્યાંથી એટેકની સંભાવના છે ત્યાં કતર છે અને સોમાલિયા છે, જેને આપણી સાથે કોઈ દુશ્મની નથી. એટલે એ લોકો પણ એવા કોઈ વેસલ ત્યાં પાર્ક કરવા દેશે નહીં. મુવમેન્ટ્સ જે છે એ કદાચ તમારા કોમર્શિયલ મુવમેન્ટ ઓછા થઈ જશે તો એ ઓટોમેટિક એરિયા ખુલ્લો થઈ જશે. જે બી મુવમેન્ટ થશે એ તમને નજર આવશે. એટલે સી સાઈડમાં પાકિસ્તાનની બહુ જાદી લેન્ડ ઉપર તમે આવો છો તો ઈ પાછો જેની એની હોશિયારી છે એ તમારે ગોરિલા વોરફેર જ કરી શકે નોર્થમાં, જેના માટે આપણી પર્યાપ્ત ત્યાં સ્ટ્રેન્થ છે. ઈમાનદારી આપણે એ જોઈ રહ્યા છીએ કે જે બી કારણ હોય એમાં આપણને વોર ચાલુ થયાના 24 કલાકની અંદર બીજા પણ ચમકલાવ ચાલુ થાય, જે ફોર્ચ્યુનેટલી બાંગ્લાદેશ બોર્ડરથી કે ચાઇના બોર્ડરથી થયા નથી. એનો મતલબ એ કે સમીકરણ સીધા છે કે આપણને 1 to 1 જ વોર થશે. આમાં બીજા કોઈ એમાં જોડાવાની શક્યતા અત્યારે લાગતી નથી. હવે આપણે એમને જવાબ આપી દીધો છે. હવે ઈ શું રિટેલિએટ કરે છે એ ઇન્ટેલિજન્સના ઇનપુટ ઉપર ડિપેન્ડ કરશે. અને એ લોકો ઓપન વોર તો નહીં જ આવે, કારણ કે એને પોતાને જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે એને પોતાના બી લોકલ જીઓપોલિટિકલ પ્રોબ્લેમ્સ ઘણા છે. એટલે એ નથી ચાહતો કે બીજા બધા ડિસ્ટર્બન્સ થાય. અત્યારે તમે જુઓ તો એ લોકોની એરલાઇન્સ બધી વગર ચીતે બંધ કરી દીધી છે. દોહાથી જે કાલે ફ્લાઇટો આવી હતી એમને એમણે કરાચીમાં ઉભી રાખી, કરાચીમાં ઉભા રાખ્યા પછી પેસેન્જરોને બહાર કાઢી મૂક્યા છે.
અને એ લોકોને કાંઈ ખબર નથી કે હવે લોકો કેવી રીતે ક્યાં જશે. એટલે ત્યાં અફરાતફરી બી છે. ત્યાં એ લોકોનું કોઈ કોર્ડિનેશન છે નહીં કે કેવી રીતે યુદ્ધ કરવો છે કે શું કરવું. એટલે કરાચીમાંથી પણ બહુ એના એક્સપેક્ટેશન નહીં આવે, કારણ કે કરાચીમાં એ લોકો હેડક્વાર્ટર્સ તો ખોલ્યા છે, પણ સિંધની પબ્લિક ટેકનિકલી એ લોકો ભેગી નથી. તમારે વેસ્ટમાં બલુચિસ્તાન તમારા ભેગું નથી. આ તમારો આખો જે કોરિડોર છે ચાઇનાનો, એના ઉપર ચાઇનાની પ્રાઇવેટ આર્મી ઓલરેડી આવીને પ્રોટેક્ટ કરે છે. એટલે તમે એ બાજુ ડિસ્ટર્બ નહીં કરો અને એ લોકો પણ ચાઇનીઝ આર્મીને ડિસ્ટર્બ નહીં કરે, એટલે આ બાજુ આવી નહીં શકે. સીધો હિસાબ છે. એટલે એ લોકોને પંજાબ અને પ્રોવિન્સમાં જ લડાઈ કરવી હોય તો કરી શકશે. રાજસ્થાનમાં એન્ટર કરી નહીં શકે, કારણ કે રણ વિસ્તાર છે. કચ્છની અંદર આવું હવે શક્યતા નથી, કારણ કે કચ્છની અંદર વિજિલન્સ ઘણું વધી ગયું છે. એટલે બાકી રહ્યો છે પંજાબ અને જમ્મુનો સેક્ટર રહ્યો, ત્યાં આપણી ફોર્સ ઘણી છે. પણ ઈ નહીં, પણ જો 26/11 જેવો કોઈ પણ એટેક પ્લાનિંગ કરશે, એના માટે આપણને બહુ ચોક્કસનું રહેવું પડે. ઈ જરૂર ધ્યાન રાખવું પડશે. જી બિલકુલ, એ જરૂર ધ્યાન રાખવું પડશે. પણ સાથે સાથે ગુજરાતની અંદર પણ હાઈ એલર્ટ આપી દીધું છે. અને ગુજરાતની વાત કરવામાં આવે તો ઘણા બધા જે ફ્લાઇટ છે તેને રદ કરવામાં આવી છે. ઘણા બધા એરપોર્ટ જે છે તેને નો એર સ્પેસ ઝોન તરીકે એ લોકોએ ડિક્લેર કરી દીધા છે, જેમાં રાજકોટ હોય, ભુજ હોય કે બધા જે વિસ્તાર છે ત્યાં આગળ. આનાથી કેટલી ઇમ્પેક્ટ આવશે આ જે અત્યારે ગુજરાતની જે સિચ્યુએશન છે, કારણ કે ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દીધું છે. નેબરિંગ કન્ટ્રી તરીકે પાકિસ્તાનનો ઘણો બધો ભાગ ગુજરાતથી જોડાય છે, કચ્છ ભુજનો. એનું કારણ છે, તમે અત્યારે જયારે હિટ કરવા મિસાઇલ વોરમાં તમે પ્રેફરન્સ જો પકડો ને, તો તમે ઇકોનોમિકલ તમારા સેન્ટર્સ તોડવાની પહેલી કોશિશ કરો. ગુજરાતની અંદર તમારી એક મોટી રિફાઇનરી છે, 2 મેજર પોર્ટ્સ છે, બીજા નાના પોર્ટ્સ બી જે સારા ડેવલપ છે, બીજા તમારા બિઝનેસ સેન્ટર્સ છે. એટલે તમે એમ જુઓ તો તમારા ઈસરોનો અહીંયા ડિપાર્ટમેન્ટ છે. એટલે પોસિબલ છે ગુજરાત વધારે વનરેબલ રહે કે એ લોકો કદાચ IBM થી એટેક કરવાની કોશિશ કરે, જેમાં ઈરાને આપણને કદાચ સવારે એક ઇનપુટ બી આપ્યો છે કે એ લોકો IBM તૈયાર કરી રહ્યા છે ઇન્ડિયા તરફ મોઢું કરીને. એટલે એવું નથી, પાછળ આપણને આપણા સપોર્ટમાં બી બીજા કન્ટ્રીઝ છે. અને ઈરાનનું સર્વેલન્સ બહુ પરફેક્ટ છે, કારણ કે ઈરાન પોતે વોર ઝોનમાં છે, એટલે એની પાસે બધા મેસેજીસ છે. એટલે ઈરાને પણ આપણી રીતે અલર્ટ કર્યા છે. આપણી સેટેલાઇટ્સ પણ હવે જે કેપેબલ આપણે છીએ, આપણી સેટેલાઇટ રિયલ ટાઈમ સિચ્યુએશન જોઈ જ રહી હશે. એટલે એવી કોઈ મુવમેન્ટ થશે તો ડેફિનેટલી એટલે ગુજરાતને અલર્ટ આપવો. અને એરપોર્ટ જે તમે કહો છો, એ બોર્ડર એરપોર્ટ તો ખાલી રાખવા પડે, કારણ કે સડનલી તમારે કોઈ મુવમેન્ટ મોટી ટ્રુપની કરવી પડી, કે તમારે કોઈ એમ્યુનેશન્સની મુવમેન્ટ કરવી પડી, તો તમારે એ જગ્યાઓ જોશે. એમાં કોઈ મોટી વાત નથી, પણ આપણી પાસે ઘણા બધા એરપોર્ટ છે જ્યાં ડાયવર્ટ થઈ શકશે ફ્લાઇટ. એટલે પેસેન્જરોને આપણે એટલી બધી કોઈ પરેશાની નહીં થાય. પણ એરપોર્ટ ખાલી રાખવા આઈ થિંક ઇઝ એ સિક્યુરિટી મેજર. તો આર્મી પોતાના હિસાબે બધી તૈયારી કરી રહી હશે. અને એરફોર્સ જે આપણે એરફોર્સ થી એટેક કર્યો છે, એટલે એરફોર્સ ફૂલ બ્લૂમમાં છે. એ લોકોને પૂરો સપોર્ટ કરવા માટે એરપોર્ટો કદાચ બંધ રાખ્યા હોય. અને જેમ કચ્છનું તમે કહો તો નલિયા તમારો એક એશિયાનો વન ઓફ ધ બેસ્ટ અંડરગ્રાઉન્ડ એરપોર્ટ છે. એટલે મોટા સેન્ટર્સ જે ત્યાં છે, જોઈન્ટ સર્વેલન્સ સેન્ટર્સ જે છે ત્રણે ડિફેન્સના, એ બી તમારા કચ્છ બોર્ડરની ત્યાં લાગેલા છે. એટલે ત્યાંની મુવમેન્ટ તો તમારે સેફ રાખવી પડે. નહીં તો પણ ભુજનો જે એરપોર્ટ હતો એ એરફોર્સના તાબામાં હતો, આપણને સિવિલિયન ઓબ્લિગેશનમાં એ લોકો આપી રહ્યા હતા. એટલે એ તો ઓબ્વિયસ છે કે બંધ થાય. કંડલાનો એરપોર્ટ નાનો છે, એને કોઈ તકલીફ છે નહીં, ને ત્યાં તો તમારે કોઈ ILS સિસ્ટમ નથી કે રડાર સિસ્ટમ નથી. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ નહીં, પણ મુવમેન્ટમાં ક્યાં રિસ્ટ્રિક્શન ના કરે એટલે એ લોકોએ કંડલા એરપોર્ટ બી બંધ કરેલો છે. પણ સાથે સાથે એક સવાલ એ પણ છે ને કે જે માછીમારો છે, જે દરિયાની અંદર એક તો અત્યારે નેવી પણ એક્શનમાં આવી ગઈ છે, અને દરિયામાં જે માછીમારો જાય છે, કારણ કે ગુજરાતનો સમુદ્ર કિનારો છે અને મેક્સિમમ લોકો માછીમારી ઉપર ડિપેન્ડેડ હોય છે, આ લોકો માટે અત્યારે કેટલું રિસ્કી થઈ જાય? ને ટેકનિકલી તમે જુઓ ને તો આજ સુધી તમારા જેટલા પણ એ લોકો મછવારા ઉપાડી ગયા છે, તમારા સુરત, વેરાવલ, વલસાડ ઈ સાઈડના છે. એનું કારણ એ છે કે તમારા બાકીનો ભાગ જે છે એ અંદર આવી જાય છે. તમે કચ્છનો પોર્શન જુઓ તો બહાર આવે ગુજરાતનો. તો ઈ IBM સુધી તમે ઇન્ટરનેશનલ જે મેરીટાઈમ બોર્ડર છે ત્યાં સુધી જવામાં એ લોકોને વધારે ટાઈમ લાગે છે. અને હવે એક જે સિસ્ટમ છે એ લોકોએ કમ્પલસરી કરી છે બધા બોટને, કે તમારે AIS ચાલુ જ રાખવાનું છે. પેલા વચમાં શું એ લોકો બેટરી વપરાય નહીં એટલે બંધ કરી દેતા. ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ ચાલુ હોય તો તમે GPS ની જેમ મોનિટર થતા હો કે તમે કેટલા નોટિકલ માઇલ્સ અંદર ગયા છો, તમે ક્યાં છો. એના પછી ઘણા બધા ઓફિશિયલ એ લોકોને જે મોટી શિપ્સને જે એ લોકોને થોરાયા ફોનના કે સેટેલાઇટ ફોનની પરમિશન આપેલી છે, એટલે એ લોકો ઇન્સ્ટન્ટ કન્વે પણ કરી શકે. અને પછી આપણી 3 લેયર સિક્યોરિટી છે. મરીન પોલીસ છે 5 નોટિકલ માઇલ સુધી, પછી 15 નોટિકલ માઇલ સુધી તમારું કોસ્ટ ગાર્ડ છે, 15 પછી તમારી નેવી છે ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર સુધી. એટલે 3 લેયરની અંદર ને અંદર મચ્છીમારી કરતા હોય છે. ત્યારે મને તો લાગતું ક્યારે પણ એ લોકોને ડિસ્ટર્બન્સ કરવામાં આવી છે, પણ લિમિટેડમાં એ લોકો ધંધો કરી શકે છે.
એટલે હું નથી માનતો. બાકી એવું લાગે કે એટેકની શક્યતા છે, ત્યાં એમની સેફટી માટે એમ કહી શકાય કે ભાઈ તમે લોકો મુવમેન્ટ બંધ કરો. જી પણ તમને એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે ગઈકાલે મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી, એટલે ઉરી જે વખતે થયું એ વખતે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પુલવામા થયું ત્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી, અને હવે મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી. ભારત યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. ભારત પાકિસ્તાનનું આજે જેને કહી શકાય કે એક સ્ટેપ આગળ ભારત હવે યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. ને 1&1 તો કેસ પૂરો થઈ ગયો. એમણે આપણા ઉપર ટેરરિસ્ટ એટેક કર્યો, આપણે એનો જવાબ દઈ દીધો માકુલ. આપણે એમના ટેરરિસ્ટ કેમ્પ ખતમ કર્યા. હવે જો એ યુદ્ધના મૂડમાં આવે છે તો એ કેવી રીતે એટેક કરે છે ને એના માટે હવે એટલો સમય નીકળી ગયો કે એવું નથી કે આપણે તૈયારી નથી કરી. અને જેમ આપણે વાત કરી કે 71 ની લડાઈમાં ને અત્યારમાં ઘણો બધો ફરક છે. અત્યારે તમારી જે બી થશે એ તમારી સેટેલાઇટ વોર્સ થશે કે મિસાઇલ વોર્સ થશે, અને એના માટે આપણે પર્યાપ્ત છે, કારણ કે અત્યારે બી આપણી 15 સેટેલાઇટો ઓલરેડી સ્ટેશનરી છે એલઈઓમાં. એટલે એ તો રિયલ ટાઈમ આપણને અપડેટ મળતા જ રહેશે. મિસાઇલ છોડ્યાના જે આવવાના ટાઈમની પહેલા, અને જેમ આપને મેં કીધું કે આપણી પાસે લેઝર એનર્જીના જે વેસન્સ છે એ કદાચ રશિયા, આપણે ચાઇના, અમેરિકા ને ઇન્ડિયા પાસે જ છે. એટલે એનાથી તમે ખાલી 30 કિલોવોટનો પાવર મારવાથી મિસાઇલનો એન રૂટ ખતમ કરી શકો છો. એટલે એ આપણી પાસે ઓલરેડી બધા ઇક્વિપમેન્ટો છે. હવે એ કયા રીતે યુદ્ધ શરૂ કરવા માંગે છે એનો પર્યાપ્ત જવાબ આપી દેવા માટે આપણે સક્ષમ છીએ, એ જોવાની રહેશે. અને બાકી ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ જે આવશે એના પર આધાર રહેશે. પણ એટલું છે કે પહેલા એ લોકો બોર્ડર ઉપર જમીન હથવાનું યુદ્ધ કરતા, એ હવે નહીં કરે. એ લોકો કોશિશ કરશે કે આપણા મેક્સિમમ વાઇટલ ઇન્સ્ટોલેશન છે, કે રિફાઇનરીઝ છે, ઓઇલ ડેપોઝ છે, પોર્ટ્સ છે, એને કેવી રીતે નુકસાન પહોંચાડાય ને ત્યાંની જે અલર્ટનેસ હશે એ ઘણું બધું કામ આવશે. અને હું માનું છું ત્યાં સુધી, અત્યાર સુધી તો એન્ટી એરક્રાફ્ટ ગન્સ ને બધી ત્યાં એ લોકોને લોકેશન ઉપર ઓલરેડી રાખી દીધી હશે. એટલે આવ્યા પહેલા ડિસ્ટર્બ તમે કરી શકશો એ નક્કી છે. અને પાકિસ્તાન સાથે જાણે છે કે બોમ્બે સુધી બી એને રૂટ કરવો હોય ને તો એને ટોટલી ગુજરાત પાર કરવો પડે, જેમાં ગુજરાતમાં મેક્સિમમ સર્વેલન્સ આપણા રડાર્સ લાગેલા જ છે. જી પણ સાથે ઓપરેશન સિંદૂર જે કરવામાં આવ્યું, કારણ કે પહેલગામના આતંકવાદી હુમલા બાદ જે રીતે આખું રાજકારણ થઈ રહ્યું હતું, રાજકારણ કરતા બી જે લોકો પીડિત હતા એ લોકોને સતત એવું હતું કે ક્યાંક અમને ન્યાય મળે. લાગે છે કે હવે એ લોકોને ન્યાય મળી ગયો. આજની જે અટેક કર્યા બાદ હવે એ લોકોને ન્યાય મળી ગયો. યુદ્ધના માહોલમાં તમે રહેતા હો ત્યારે ન્યાય તમે શેને કહી શકો છો? આ તો એક સમયનો માંગ ગતિને જે થયું તમે, કારણ કે બોર્ડર ઉપર તમે જુઓ જે અત્યારે આપણે રહી રહ્યા છે એ એવરેજ રોજ 2-3 માણસો મરી જાય છે ક્રોસ ફાયરિંગમાં. એમની ચલતી હોતી, ક્યાંક બેઠા હોય અને એમને ગોલી આવી જાય. એટલે બોર્ડર એરિયાઝમાં તમે રહેતા હો ત્યારે આ બધા એક્સિડન્ટ તો ગમે ત્યારે થાય. આજે 26/11 બોમ્બે વીટી સ્ટેશન ઉપર એને ક્યાં વિચાર કર્યો હતો કે પાકિસ્તાનથી આવીને અમને કોક મારી જશે? એટલે આ તો વેન યુ આર ઇન વોર સિચ્યુએશન બધી તૈયારી રાખવી જ પડશે. આપણે માની શકીએ છીએ કે ક્યાંક ટેકનિકલ ફેલ્યોર્સ થયા છે કે ભાઈ તમે આટલા વનરેબલ એરિયાની અંદર 2000 માણસો ભેગા થાય, ત્યાં તમારા ઇન્ટેલિજન્સના માણસો કે પ્રાઇવેટ સિક્યુરિટી વાળા શું કામ નહોતા? એમ એ સવાલ આપણે ઉપાડી શકીએ છીએ. પણ હવે જે બની ગયું છે એનું રિટેલિએશન આપણે કેવી રીતે કરશું? જે તમે પહેલો સબ્જેક્ટ હતો કે એમણે બધા એવિડન્સ આપ્યા પછી કે ભાઈ આ લોકો તમારા કેમ્પોમાંથી આવ્યા હતા અને આ લોકો એટેક કર્યો છે, એ લોકો 5-6 દિવસ ત્યાં રેકી કરતા હતા, એમાં આપણી ભૂલ ચૂક થઈ ગઈ છે. અને એ લોકો સક્સેસફુલ થયા એ એમની હોશિયારી હતી. એના માટે આપણે એમના કેમ્પ્સ ખતમ કરી નાખ્યા છે. હવે એના પાછળનો પાર્ટ 2 માં શું ચાલુ થાય છે? હવે જો એ લોકો વોર ન માનતા હોય કે ભાઈ અમે કર્યું એનો એ લોકો જવાબ આપ્યો, આગળ બી એવી રીતે થયું છે, એમ કહી દીધું કે ભાઈ અમારું ઓપરેશન પૂરું થયું, કારણ કે તમે જે આ વખતે આપણે એવો કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યો કે આપણે ઓપરેશન પૂરું થયું છે. અને શાહબાઝ શરીફે એમ કહી દીધું કે ધીસ ઇઝ વોર. તમે એક જુઓ કે ટેકનિકલી એ લોકો અત્યારે બહુ એક સ્માર્ટ ગેમ રમી રહ્યા છે. એ લોકો બધા ફોરેન ચેનલ્સ ઉપર વિઝિટરોને લાવીને ડેડ બોડી દેખાડીને એમ કહે છે કે અમારી મસ્જિદોને એ લોકોએ શહીદ કરી છે. આપણે જે આ લોકોની ટેરરિસ્ટ કેમ્પ ચાલતી હતી એ મસ્જિદના એરિયામાં ચાલતી હોય તો ઓબ્વિયસ છે કે એ કેમ્પ જ મનાય, એ મસ્જિદ ના મનાય. પણ એ લોકો અત્યારે નરેશને ઊભું કરી રહ્યા છે કે અમારી મસ્જિદો શહીદ કરી, એટલે કદાચ અરબ કન્ટ્રીઓ એ સેન્ટિમેન્ટથી એમના હાથમાં આવે. એટલે જે ગાઝામાં થઈ રહ્યું છે કે ફટાફટ તમારા વિડીયોઝ વાયરલ થાય કે ભાઈ છોકરી મરી ગઈ, છોકરીનો પગ કપાઈ ગયો, લેડીઝ મરી ગઈ. આ લોકોએ વારે ઘડીએ બધા મેસેજ એમ જ આપે છે કે આટલી ખાતુનો મરી ગઈ, આટલા બચ્ચા મરી ગયા. એટલે એ લોકો આખી એક સ્ટોરી નવી જગ્યાએ નરેટિવ કે ભાઈ વર્લ્ડ આખાનો ઓપિનિયન લે કે ભાઈ આવી રીતે ન કરવું જોઈએ તમારે. તો તમે પણ જે કરી ગયા છો એમાં તમારે કઈ બહુ સારું તમે કામ નથી કરી ગયા, તમે નિર્દોષોને માર્યા છે. અમે કેમ્પને હિટ કર્યું તો તમે ત્યાં હતા. પણ હાફિઝ સઈદને આ લોકો પાસે ઇન્ટેલિજન્સ છે તો હું નથી માનતો કે એ લોકો એમાં ઇન્વોલ્વ હોય. એક કેસ હું તમને કહી દઉં કે સોશિયલ મીડિયા આની અંદર બહુ ભયંકર ઇન્ફ્લુઅન્સ કરશે જો તમારી મેસેજ આવે.
સાજિદ મીર કરીને એક આતંકવાદી હતો જેને આપણે બહુ પાછળ પડ્યા પકડવા માટે, તો એ લોકો એમ કીધું કે આ ગુજરી ગયો છે. સોશિયલ મીડિયા એટલો બધો પ્રેશર ક્રિએટ કર્યો અને ક્યાંથી ફોટોઝ લાવવા માટે છેલ્લે એ લોકોને જીવતો બતાડી એરેસ્ટ કરવો પડ્યો. આ સોશિયલ મીડિયાનો પાવર છે. એટલે ઇન્ફોર્મેશન ઇનપુટ્સ તમારી પોઝિટિવ હોય તો તમે ફોરવર્ડ કરજો, નહીં તો આવી બધી કરવાની, કારણ કે આમાં તો અત્યારે ઘણા બધા મિસઇન્ફોર્મેશન આવશે. આપણા 5 પ્લેન પાડી નાખ્યા, આપણી આ પડી ગઈ. હવે તમે જમ્મુમાં અત્યારે એક પ્લેનની ટાંકીનો ફોટો બતાડો છો. જે લોકો ટેકનિકલી નથી જાણતા કે એનો એક ફ્યુલ ટેન્કનો ઉપયોગ પૂરો થઈ ગયો તો એને ફગાવી નાખે, કારણ કે લોડ પ્લેનમાં જેટલું ઓછું એટલું વધારે ટ્રાવેલ અને સ્પીડમાં કરી શકે. હવે ઈ ટેન્ક એને રિલીઝ કરી નાખ્યો તો આપણે એને કહી દઈએ કે ભાઈ આ પ્લેન અહીંયા એક્સિડન્ટ છે. એટલે આવા બધા મેસેજીસ આપણે રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમે વેરીફાઈ ન કરો. અને અત્યારે તમારી પાસે ગ્રોક અને એ લોકો બી છે, અમુક જગ્યાએ તમે કન્ફર્મ કરાવી શકશો. તમે એવા ખોટા મેસેજીસ ફોરવર્ડ ન કરો, કારણ કે આ તમે અમેરિકાને બહુ મોટી આવક દઈ રહ્યા છો આવું બધું કરીને. આજે 28 લાખ કરોડ રૂપિયા જો આ લોકો 3 મહિનામાં કમાવી શકતા, તમે ઇન્કમ વિચારો કેટલી છે. અને એ લોકો ચાઈ કરીને આવા મેસેજ ફ્લોટ કરે છે. એનું તાજુબ તમને લાગશે. હું તમને અમુક કન્ટ્રીના નામ આપી દઉં કે હવે એ લોકોએ નવી સિસ્ટમ ચાલુ કરી છે. સાઉથ કોરિયા, યુએઈ, યુએસએ, ફ્રાન્સ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, ફિનલેન્ડ, ગ્રીસ, કેનેડા, આ કન્ટ્રીઓએ તમારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો માટે સ્પેશિયલ વિઝા આપે છે. એ લોકો કેમ છે કે ભાઈ ટુરિઝમ અને તમે અમારા ડેવલપમેન્ટ અહીંયા આવો, એટલે એ લોકો ઇન્સ્ટાગ્રામ થી સોશિયલ ઇન્ફ્લુએન્સર ગોતી સામેથી વિઝા આપીને એ લોકો ત્યાં બોલાવે છે. પણ એનો ઉપયોગ પછી ક્યાં ક્યાં થશે, એ સોશિયલ ઇન્ફ્લુએન્સર ક્યાં જાય છે એના પર આધાર રાખે. એટલે ઘણી બધી પ્રેક્ટિકલ પાછળ પણ બીજી ગેમો ચાલુ થઈ રહી છે. અને સોશિયલ મીડિયાની ઇન્ફ્લુઅન્સ તમે જુઓ કે સિરિયાની વોર થઈ એ સોશિયલ મીડિયા ઉપર થઈ. શ્રીલંકાની અંદર અત્યારે બાંગ્લાદેશમાં જે કૂ થયું, ધેટ વોઝ બીકોઝ ઓફ સોશિયલ મીડિયા. 2 વર્ષથી સ્ટુડન્ટ ભડકી રહ્યા હતા, પણ જેવો સોશિયલ મીડિયા એક્ટિવ થયું એટલે એ લોકોએ શેખ હસીનાને રિસર્ચ બંગલામાં એમનો ઘુસીગન કર્યું. એટલે ઘણી બધી રેજીમ ચેન્જ અત્યારે હાલમાં આપણે જોઈ લીધું. એની પહેલા તમે લિબિયા જુઓ, ઈરાક જુઓ, આ બધી સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સની દેન છે. એટલે બીજી બી એક નવા હથિયારો ચાલુ થઈ રહ્યા છે, એ સોશિયલ મીડિયાનો હથિયાર છે, જેની ઉપર પણ આપણે નજર રાખવી જરૂરી છે. કારણ કે ગિરીશભાઈ એ પણ સમજવું છે, ઇઝરાયેલી સ્ટાઇલમાં ભારતે આખું ઓપરેશન અહીંયા ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું અને જે રીતે ત્યાં હુમલો કર્યો કોઈને ખબર બી ન પડી. પાકિસ્તાન સેના પણ ક્યાંક સૂતેલી જોવા મળી, કારણ કે જ્યારે મિસાઇલ્સ આવતી હતી તો પાકિસ્તાન એને રડાર ઉપર ટ્રેક ન કરી શક્યું અને પાકિસ્તાનમાં મિસાઇલ પણ ગઈ. અને ભારતે સૌથી પહેલું એક નિવેદન આપ્યું કે અમે કોઈ પાકિસ્તાની આર્મી સ્ટેશનને અમારા ટાર્ગેટમાં નથી લીધા, અમે માત્ર આતંકવાદી સ્ટેશન્સને ટાર્ગેટમાં લીધા છે. એટલે ક્યાંક ભારત પણ બહુ જ ક્લિયર સંદેશો આપી રહી છે આ વસ્તુનો કે અમારા ટાર્ગેટ ઉપર આતંકવાદી જ છે, અમારા ટાર્ગેટ પર પાકિસ્તાની આર્મી નથી. તમે જો અત્યારે લેટેસ્ટમાં જે સરફેસ ટુ ગ્રાઉન્ડ મિસાઇલ છે એ તમારી 200 માઇલ દૂરથી ફાયર કરી શકે. તો એટલો બધો ડિસ્ટન્સ હતો નહીં. આપણે તો અમૃતસર એરપોર્ટની ઉપર જઈને પણ એને ફાયર કરી શકતા હતા. એટલે એ જે દાવો કરે છે કે એમના પ્લેન અમારા પાકિસ્તાન બોર્ડરમાં, હું નથી માનતો. રાફેલ ને એવી કોઈ જરૂર નથી. અને રાફેલ ઓલરેડી રડારમાંથી બચી જ શકે છે. એટલે અત્યારે દાવા કાવા જે ચાલી રહ્યા છે એમાં તમારે જો તમે કીધું કે પ્લેન ફગાવી દીધો તો તમે કહો ભાઈ પાયલટ ક્યાં પડ્યો? જેમ તમે ગયા ફેરે અભિનંદનને પકડી લીધો તો પછી એમ કીધું કે ભાઈ આ અમે પકડ્યો આવું બધું. એટલે એવા બધા નાટકો, પણ એ લોકો સોશિયલ મીડિયા વોર શરૂ કરી દીધી છે કે ભાઈ એ લોકોએ ખાલી આતંકવાદી નહીં, અમારા બૈરાઓને મારી છે, અમારા સિવિલ એરિયાને માર્યા છે, અમારી ગવર્મેન્ટ કોલોનીથી એના પર એટેક કર્યું છે. એટલે હવે એ સોશિયલ મીડિયા વોર શરૂ થશે. પણ તકલીફ એ છે કે આપણે જવાબ આપી દીધો, આપણો એપિસોડ પૂરો થઈ ગયો છે. હવે પછીનો એક્શન જો કઈ પાકિસ્તાન લે છે તો એના માટે આપણી તૈયારી સાથે આપણે લડવું પડશે. એ બી હકીકત છે. અને એના માટે મેન્ટલી કદાચ આપણે પણ બોર્ડર એરિયાના લોકોને પ્રિપેર્ડ રહેવું પડશે. કારણ કે 7 મિનિટની અંદર 9 જગ્યાએ અટેક કરવો ને આખું ઓપરેશન 25 મિનિટની અંદર પૂરું કરી દીધું. અને કદાચ ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે વાયુસેના અને સેનાના એક મુસ્લિમ અને એક હિન્દુ મહિલા અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે આ ઓપરેશનની ડિટેલ આપી. આ પણ કેટલું અલગ લાગી રહ્યું છે, કારણ કે આ રીતે ક્યારે પહેલી વાર મેં આ જોયું હશે કે મહિલા અધિકારી આવીને આ ડિટેલ્સ આપી રહી છે. એટલે ઓપરેશન સિંદૂર, જ્યાં સિંદૂરની વાત થઈ રહી છે ત્યાં મહિલાઓને આની અંદર આગળ કરી. એટલે એ લડાઈ જે છે આપણે સિંદૂરની વાત કરી. એક તો પેલી ચીજ કે સૈનિક જે દેશ માટે લડે છે એ કોઈ જાત નથી હોતી એની. આજે પાકિસ્તાન આર્મીની અંદર સરદાર મેજર્સ પણ છે, તો એને કેવી રીતે આપણે માની લેવાના? એટલે ઈ જે અને આ જે થયું છે ઈ તમે અલગ હટીને જુઓ તો બિહાર અને યુપીના ઇલેક્શન ને કે તમારે એરફોર્સની અંદર અત્યારે વોર લાઇક સિચ્યુએશનમાં
તમારા મેજર અને કર્નલ આવી અને અહીંયા ઇન્ટરવ્યુ આપવા બેસે એ તમારી પહેલી ફેલ્યોર હતી. તમે હજી પણ પ્રોપોગન્ડા મોડમાં જ છો અને એક મુસ્લિમને ડેલિબરેટલી લઈ આવો હિન્દુને. એટલે મને લાગે છે એ ડિસ્કશન કરવું પણ બેમાની છે કે આપણે સૈનિકોને મહેરબાની કરીને જાતમાં ન બાંટીએ. એ જ આપણા હિન્દુસ્તાનનું ખરો સ્પિરિટ મનાશે. બાકી જેને કરવું છે એ તો એ કરશે જ અને એ ડેલિબરેટ એટેમ્પ જ છે. ભાઈ અત્યારે બધા સોશિયલ મીડિયા તમે જુઓ તો બરોડાની અમારી એક મુસ્લિમ દીકરીને હાથે ને વી ડોન્ટ નીડ ટુ ડુ ધેટ. તમે ડિફેન્સને અલગ રાખો. ડિફેન્સ તમે ઈ કદાચ ખ્યાલ હોય તો રાવલપિંડીનો સારામાં સારો આપેલો રડાર જે આપણા દિલ્હી સુધીની મોનિટર કરતો હતો 71માં, એમાં અબ્દુલ હમીદ હતો પાયલટ, જેને સુસાઇડ કરીને એરપોર્ટ રડાર તોડ્યો છે. કારણ કે આપણે કોઈ તો તોડી નતા શકતા. એ અમુક હાઈટ ઉપર જઈને એને પ્લેન બંધ કર્યો અને એમાં જઈને પોતે પડી અને સુસાઇડલ એટેમ્પ કરીને એને રડાર ખતમ. તો આપણે એને જો લડાઈને ને આપણે યુદ્ધના આપણા સૈનિકોને માન આપવાની બદલીમાં જો એને પણ આપણે હિન્દુ મુસ્લિમમાં બાંટવા માંડશું તો પછી આપણે ઇઝરાયલ જ થાશું. એનાથી વધારે આપણે કઈ નહીં થઈ શકીએ. બિલકુલ ગિરીશભાઈ, આપે અમારી સાથે માહિતી શેર કરી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.